નમસ્કાર, વીટીવી ન્યૂઝ પર સમાચારોમાં હું છું આપની સાથે વિની। મહારાષ્ટ્રમાં 29 મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન 3.48 કરોડ મતદારો 15,931 ઉમેદવારનું ભાવિ નક્કી કરશે। આ સાથે જ ભારતની સૌથી ધનિક મહાનગરપાલિકા પર સૌનું ધ્યાન કેન્દ્રિત છે। બીએમસીમાં 4 વર્ષના વિલંબ પછી ચૂંટણી યોજાઈ રહી છે। 227 બેઠક માટે 1700 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો આ મહાજંગ યોજાઈ રહ્યો છે અને મુંબઈમાં ઠાકરે બંધુ એટલે ઠાકરે બ્રધર્સ પોતાનો વારસો પાછો મેળવવા ભેગા થયા છે। ભાજપ અને શિવસેના ગઠબંધન વચ્ચે ખરાખરીનો જંગ જામશે અને ચૂંટણી જીતવા માટે ઉદ્ધવ અને રાજ ઠાકરેએ હાથ મિલાવ્યો છે। મહારાષ્ટ્રના 29 નગર નિગમોમાં આજે મતદાન થઈ રહ્યું છે। સવારે 7:30 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે અને સાંજે 5:30 વાગ્યા સુધી આ ચાલશે। જો કે વાત કરીએ તો શુક્રવારે તેનું પરિણામ આવશે। બીએમસીની 227 બેઠકમાંથી 32 બેઠકો પર બીજેપી શિવસેના ગઠબંધન અને શિવસેના યુબીટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના વચ્ચે સીધો મુકાબલો છે અને આ સ્થિતિ એટલા માટે બની છે કારણ કે કોંગ્રેસ બહુજન વંચિત આઘાડી એટલે કે વીવીએ ગઠબંધને આ બેઠકો પર કોઈ ઉમેદવાર નથી ઉતાર્યો, જ્યારે રાજ અને ઉદ્ધવ ઠાકરે સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે। रिमोट कंट्रोल हमारे हाथ में आता है। सो मैं यही कहूंगा, सारे मुंबई वालों को कहूंगा आके वोट जरूर करें। ज्यादातर के हम कंप्लेन करते हैं कि पानी नहीं आ रहा, इलेक्ट्रिसिटी नहीं आ रहा, रोड ठीक नहीं है, कचरा है, ये है वो है। इट्स नाउ आवर टर्न, हम सबको आना चाहिए और हो सके सारे के सारे आने चाहिए ताकि हम वोटिंग करके सही मतदान सही बंदा चुन सके। મુંબઈમાં બીએમસી ચૂંટણીમાં ક્રિકેટર સચિન તેંડુલકરે મતદાન કર્યું છે। આ ખૂબ જ મહત્વપૂર્ણ ચૂંટણી છે, તેઓએ જણાવ્યું છે। મતદાનથી પોતાની વાત વ્યક્ત કરવાની તમને તક મળે છે અને મુંબઈવાસીઓને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરવામાં આવી છે। સેલિબ્રિટીઓના મતદાનથી ચૂંટણીમાં ઉત્સાહ જોવા મળ્યો। મહારાષ્ટ્રમાં ચૂંટણીને લઈને તમામ જ ત્યાંના જે રહીશો છે, સ્થાનિકો છે, આ સાથે જ સેલિબ્રિટી પણ મતદાન કરવા માટે ત્યાં પહોંચ્યા છે અને સાથે જ સચિન તેંડુલકર તેમના પરિવાર સાથે, પત્ની સાથે અને સારા તેંડુલકર તેમની દીકરી સાથે ત્યાં મતદાન કરવા માટે મતદાન કેન્દ્રએ પહોંચ્યા છે। તેઓએ જણાવ્યું છે, જ્યારે તેઓએ મીડિયા સાથે વાત કરી ત્યારે કીધું કે દરેક વ્યક્તિને મતદાન કરવું ખૂબ જરૂરી છે કારણ કે મતદાન કરવાથી તમને તક મળે છે, તમના વિચારો મૂકવાની તક મળે છે, તમને અધિકાર મળે છે કે તમે સવાલ ઉઠાવી શકો છો। બીએમસી ચૂંટણીમાં સચિન તેંડુલકરે મતદાન કર્યું છે। તેઓએ તેમના પરિવાર સાથે મતદાન કેન્દ્ર પહોંચીને મતદાન કર્યું છે। તેના દ્રશ્યો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને આ ખૂબ જ મહત્વપૂર્ણ ચૂંટણી છે। મતદાનથી વાત વ્યક્ત કરવાની એક સામાન્ય નાગરિકને અધિકાર મળે છે અને મુંબઈવાસીઓને મોટી સંખ્યામાં મતદાન કરવા તેઓએ અપીલ કરી છે। સવારે 7:30 વાગ્યાથી તમામ મતદાન કેન્દ્રો પર મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ। ये मौका ऐसा है जहां पे आपको अपना ओपिनियन आप मतदान के जरिए आप एक्सप्रेस कर सकते हो और जो आप चाहते हो उसमें एक एक बूंद, हम जैसे कहते हैं कि एक एक बूंद इम्पोर्टेंट होता है। तो ये अगर रिजल्ट जो आप चाहते हो वो अगर रियलाइज करना है तो हर एक इंसान को आके मतदान करना चाहिए। તો આ તરફ મહારાષ્ટ્રમાં ચૂંટણીને પગલે મુંબઈમાં નાના પાટકરે પણ મતદાન કર્યું છે। પુણેથી મુસાફરી કરીને મત આપવા તેઓ ત્યાં પહોંચ્યા। નાના પાટકરે લોકોને મતદાન કરવાની અપીલ કરી છે। મત આપવું મારા અસ્તિત્વનું નિશાન છે। નાના પાટેકરે જણાવ્યું છે, આ લોકશાહીનો પર્વ, દરેક વ્યક્તિને મતદાન કરવું જ જોઈએ। મહારાષ્ટ્રમાં ચૂંટણીનો જંગ જામ્યો છે અને મત આપવું મારા અસ્તિત્વનું નિશાન છે।
मैं समझता हूं कि मेरे अस्तित्व की निशानी है वोट करना, और इसके लिए मैं वो 3-4 घंटे वहां से और अभी वापस इमीडिएट जा रहा हूं मैं। तो प्लीज कृपया आप वोट कीजिए। धन्यवाद।